મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા। આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છે। હવે આજે આપણે વાત કરવાની છે રાજા અને વેપારીની। તો ચાલો વાત શરૂ કરીએ। હવે આપણે જે રાજાની વાત કરવા જઈ રહ્યા છીએ, રાજા ભોજની વાત કરવાની છે। રાજા ભોજ પોતે ન્યાય માટે ખૂબ પ્રખ્યાત, આપણે ઘણી વાર્તાઓ રાજા ભોજની સાંભળેલી છે। એટલે સવારે રાજાની કચેરી ભરાય એટલે પોતાની રૈયત એટલે કે પ્રજા આવે, કોઈને કોઈ તરફથી અન્યાય થયો હોય, કોઈ ઝઘડા થયા હોય, કોઈને કોઈ જરૂરિયાત હોય, કોઈને પોતાના સંતાનોના પ્રશ્નો હોય, કોઈને ખેતીવાડીના પ્રશ્નો હોય, જે કાંઈ પ્રશ્નો હોય, કોઈને સહાયની જરૂરિયાત હોય, કોઈને માર્ગદર્શનની જરૂરિયાત હોય, એટલે રાજા પ્રજાના પ્રશ્ન સાંભળે રાજા ભોજ, અને જે પોતાના મંત્રીઓ હતા, જેને વિભાગ લાગુ પડતો હોય, એના પાસેથી પ્રજાના પ્રશ્નોનું સમાધાન કરે। આવી રોજની પરંપરા। હવે એક દિવસ બને છે એવું કે રાજા ભોજની અંદર ભોજના રાજની અંદર દરબાર ભરાય છે, કચેરી ભરાય છે। સવારે ઘણી બધી પ્રજા પોતાના કોઈ સારા પ્રસંગો વર્ણવવા આવે છે, કોઈ સારા આમંત્રણો આપવા આવે છે, કોઈ પોતાના પ્રશ્નો લઈને આવે છે, કોઈને કંઈ જરૂરિયાત હોય એ લઈને આવે છે। આવા બધા પ્રજાની લાઈન લાગી ગઈ છે। રાજા ભોજ આવે છે કચેરીમાં, કચેરી શરૂ થાય છે। હવે આ લાઈન લાગી ગયેલી છે, એમાં છેલ્લે એક વેપારી ઊભો હતો। વેપારી ઊભો હતો ને એટલે રાજાનું ધ્યાન અવારનવાર વેપારી પાસે જાય, વેપારીને જોવે અને મનમાં વિચાર આવે કે ખરેખર આ વેપારી પાસે કેટલું ધન હશે, કેટલી સંપદા હશે, આ ખરેખર આ વેપારી ખૂબ સમૃદ્ધ છે। વળી થોડી વાર થાય તો પ્રજાના એક બે પ્રશ્ન સાંભળે, વળી પાછું ધ્યાન વેપારી ઉપર જાય, વળી પાછું રાજાને એમ થાય કે ખરેખર આ વેપારીનું ધન લઈ લેવા જેવું છે, આની પાસે એટલી બધી સંપત્તિ છે, આપણે કદાચ લઈ લઈએ ને તો રાજ સમૃદ્ધ થઈ જાય એમ છે। વળી થોડી વાર થાય ત્યાં પ્રજાના એક બે પ્રશ્ન સાંભળે, વળી પાછું વેપારી સામે ધ્યાન જાય એટલે વળી પાછા રાજાના મગજમાં નેગેટિવ વિચાર આવે કે ખરેખર આની પાસે સંપત્તિ લઈને આપણે એ સંપત્તિનો સૈન્યમાં અથવા તો આપણી જે રાજની તાકાત છે એમાં ઉપયોગ કરી નાખીએ ને તો રાજની તાકાત બમણી થઈ જાય। હવે રાજા એક તરફ આ વેપારી સામે જોઈ અને અવરું જોઈ જાય છે, એના મનમાં જે નેગેટિવ વિચાર આવે છે કે જે પોતાની સંપત્તિ નથી, પ્રજાની સંપત્તિ છે, રાજા પોતે પ્રજા હિતરક્ષક છે, એને બદલે પ્રજાને લૂંટી લેવાના વિચાર આવે છે ને, એટલે આ વિચારોથી રાજા દૂર ભાગવા માગે છે, પણ છતાંય ફરીની વિચાર આવે છે। એટલે રાજા આ વેપારી સામે જોતા ખચકાય છે। પછી ધીરે ધીરે બધાનો વારો પૂરો થતા વેપારીનો વારો આવ્યો, વેપારીને જે કાંઈ મુસીબત કે જે કાંઈ હતું એ વર્ણવીને જતો રહ્યો। પછી રાજાને શાંતિ નથી વળતી, એને મંત્રીને બોલાવીને વાત કરી કે ખરેખર આજે આ વેપારી મારી સામે આવ્યો ને એટલે મને આવા બહુ વિચાર આવ્યા, ખરાબ વિચાર। ખરેખર આપણે પ્રજા હિતે જ હોવા જોઈએ, પ્રજાનું હિત કરવાનું હોય છે, એને બદલે આવા ખરાબ વિચારો કેમ મને આવ્યા? એટલે મંત્રી બહુ હોશિયાર હતો, એણે કીધું કે રાજા મને થોડોક સમય આપો આ જવાબ માટે। એટલે રાજાએ કીધું કાંઈ વાંધો નહીં। પછી મંત્રીએ સીધો, હોશિયાર માણસ હોય ને એ સમય વેડફે નહીં, સીધો જ એણે પ્રશ્નનો જવાબ શોધવાને બદલે શું કર્યું, પેલા વેપારીની મિત્રતા શરૂ કરી દીધી। થોડોક સમય થયો એટલે વેપારી સાથે ગાઢ મિત્રતા કરી। પછી વેપારીને કીધું કે ભાઈ હું જોઉં છું કે તું ખૂબ ચિંતામાં છે, આનું કારણ શું? કોણે આવું કીધું? મંત્રીએ વેપારીને। એટલે કે ના એવું કંઈ નથી। મંત્રીએ કીધું કે ભાઈ હું તારો મિત્ર જ છું અને તું ખૂબ ચિંતામાં છો એ તો મને ખ્યાલ જ છે, પણ શું ચિંતા છે મને કહે ને તો હું કંઈક તને મદદ કરી શકું। એટલે વેપારીએ કીધું કે છે એવું કે હું ચંદનના લાકડાનો વેપારી છું અને મારી પાસે એવું અઢળક કિંમતી ચંદન એટલો બધો સ્ટોક ભેગો થઈ ગયો છે કે મારી તમામ મૂડી છે ને એ ચંદનનો માલ સ્ટોક થઈ ગઈ છે, અને અત્યારે બજારની અંદર હું આ ચંદનની ગાડીઓ ભરી અને વેચવા જાઉં છું ને તો મારે જે વેચાણ કરવું છે ને એ કિંમતથી વેચાણ થતું નથી। અત્યારે બજારની અંદર મારું ચંદનનું લાકડું કોઈ લેવા તૈયાર નથી, એટલે મારો જે કંઈ રોકડ મૂડી હતી ને એ એમાં રોકાઈ ગઈ છે, એટલે હું ચિંતિત છું। અને સ્વાભાવિક છે, વેપારી જીવ છે કે પોતાની મૂડીનું રોકાણ થઈ જાય તો ચિંતા થાય। એટલે તરત જ પેલા મંત્રીને એના પ્રશ્નનો જવાબ મળી ગયો। પછી એણે કીધું કે તારા આનું કાંઈ સોલ્યુશન ખરું? મંત્રીએ કોને કીધું? વેપારીને। કે આનું કાંઈ સોલ્યુશન ખરું? તો કે આનું કાંઈ સોલ્યુશન નહીં, કે આટલું મોંઘું ચંદન કોણ લે, બજારની અંદર માંગ જ નથી તો કે પણ છતાંય કંઈક તો સોલ્યુશન હશે ને, માનો કે તેજી કઈ રીતના આવે, બજારની અંદર તારા જે આ માલ છે, તારું ચંદન છે એની માંગ કઈ રીતના વધે? એટલે કે રાજા મંત્રીને કીધું મંત્રી ખોટું ન લગાડો તો એક વાત કહું, તો કે આપણે બે મિત્ર છીએ, તું તારે કે। એટલે કે રાજા ભોજ મૃત્યુ પામે, રાજા ભોજ છે એ મૃત્યુ પામે
અને એને જો એનું સબ સળગાવવા માટે ચંદનની ખૂબ બધી જરૂરિયાત થાય અને બીજા કોઈ આગળ આટલું ચંદન છે નહીં. એટલે જો રાજા ભોજ મૃત્યુ પામે અને એને બાળવાના થાય, એટલે કે એને એની ચિતા ખડકવાની થાય ચંદનના લાકડાથી, તો મારો બધોય માલ વેચાઈ જાય અને મારી તમામ મૂડી છૂટી થઈ જાય. એટલે પેલા મંત્રીએ તો કે કંઈ વાંધો નહીં એવું એને કંઈ જવાબ દીધો ન દીધો કરી અને સીધા રાજની અંદર વયા ગયા. પછી બીજે દિવસે પાછા એ વેપારીને મળ્યા કે કદાચ રાજા ભોજનું મૃત્યુ ન થાય અને તારો ચંદન વેચાઈ જાય તો કે એ તો બહુ સારું. તો કે તારે આજથી એવું કરવાનું છે કે રાજ દરબારમાં જે રસોડું ચાલે છે ને, રાજની જે રસોઈ બને છે ને રાજા રાણી કુંવર માટે, એ અમારે ચંદનના લાકડાથી બનાવવી છે. એટલે તારે રોજને માટે રાજના રસોડામાં ઓછામાં ઓછું 50 કિલોથી વધારે ચંદન મોકલી દેવાનું. પેલો વેપારી તો ખુશખુશાલ થઈ ગયો, રોજનું 50 કિલો માલ વેચાઈ જાય એટલે ક્યાં વાત જાય. હવે દિવસો જતા બન્યું એવું કે વેપારી પાછો એક દિવસ રાજની અંદર આવ્યો ને, એટલે રાજા ભોજને બહુ સારા વિચાર આવવા માંડ્યા. રાજા ભોજને એના પ્રત્યે બહુ લાગણી થઈ. એવું થયું કે ખરેખર આવા વેપારી મારા રાજમાં હોય ને તો એ રાજની એક શાન કહેવાય. આ કમાય છે આના કરતાં 10 ગણું કમાય ને તો એ સારું કહેવાય. આને ખરેખર વેપારમાં રાજે કંઈક સપોર્ટ કરવો જોઈએ, આવા વિચાર આવવા માંડ્યા. એટલે રાજાએ પાછું પેલા મંત્રીને કીધું કે મંત્રી તમે પહેલો જવાબ તો ન આવ્યો, પણ આજે ઓલો વેપારી આવ્યો હતો ને તો મને આજે બહુ સારી ઉર્જાવાળા વિચારો આવતા હતા. બહુ એવું થયું હતું કે આપણે આપણા રાજના બધા વેપારી માટે કંઈક કરવું જોઈએ, આવા વિચારો આવતા હતા. એટલે પછી મંત્રીએ કીધું કે રાજા, પહેલે દિવસે જ્યારે એ વેપારી અહીંયા તમને મળવા આવ્યો ને ત્યારે એ તમારા મૃત્યુની કામના કરતો હતો. એના મનની અંદર એવા વિચારો ચાલતા હતા કે રાજાનું મૃત્યુ થાય ને તો મારો ઉદ્ધાર થાય, આવા વિચારો ચાલતા હતા. એટલે એના મનમાં જે વિચારો ચાલતા હતા ને એની અસર તમારા મગજ ઉપર થતી હતી. કોઈ પણ માણસ પરસ્પર એકબીજાને મળે ને એટલે એના મગજમાં જે વિચારો હાલતા હોય ને એ એના મગજ ઉપર અસર, હૃદય ઉપર અસર થતી હોય મગજ ઉપર. એટલે એ પહેલી વખત જ્યારે મળ્યો ત્યારે તમારા જે મૃત્યુની કામના એ કરતો હતો, અને અત્યારે આવ્યો ને એ ત્યારે તમારા જીવનની કામના કરતો હતો. ભગવાનને રોજ દીવાબત્તી પ્રાર્થના કરતો હતો, હે ભગવાન રાજા ભોજ લાંબુ જીવે તો સારું. શું કામે કે રાજા ભોજની રસોઈ માટે રોજ 50 કિલો ચંદન જાતું હતું રસોડામાં. હવે રાજા ભોજ મળી જાય તો એ ચંદન છે એ વેચાણ બંધ થઈ જાય ને. એટલે રોજ વેપારી ઉઠી અને ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરતો હતો કે મારા અંદાતા મારો રાજા છે એ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે, કેમ કે એમાં વેપારીનો સ્વાર્થ હતો. એટલે એ વિચાર સાથે જ્યારે રાજાને મળવા આવ્યો ને ત્યારે રાજાનામાં એક ઉર્જાવાળા વિચારો, એક પોઝિટિવિટીવાળા વિચારો આવતા હતા. એટલે આ વાર્તા ઉપરથી એક એટલું શીખાય છે કે આપણે જ્યારે પણ ક્યારેક કોઈ પણ વ્યક્તિની મુલાકાત કરીએ છીએ ને, એટલે સામેવાળી વ્યક્તિની અંદર જે કાંઈ વિચારો, જે કાંઈ થોટ, જે કાંઈ વિચારની પ્રોસેસ ચાલુ હોય ને એની અસર આપણા મગજ ઉપર એ પડતી હોય છે. એટલે આપણે કોઈ વ્યક્તિને મળતા હોય ત્યારે અથવા તો આપણે કોઈને મળવા જતા હોય ત્યારે ખૂબ સારા વાતાવરણમાં અને ખૂબ સારા વિચારો સાથે મળીએ ને તો પરસ્પર એકબીજાની મુલાકાત છે ને એ ખૂબ સારું પરિણામ લાવી શકે છે. કહેવાનો મતલબ એવો છે કે જેવું વિચારીએ ને એવું આપણને તો અસર થાય છે, પણ આ પ્રકૃતિને, તમારી સામે ઊભેલ વ્યક્તિને પણ અસર થાય છે. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. સારા વિચારો સાથે પાછા મળીએ, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.